પ્રયાગરાજના મહાકુંભની વચ્ચે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 9 થી 11 સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે, જેમાં આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે। માતા પાર્વતીની 51 શક્તિપીઠ માહેલી એક અંબાજી શક્તિપીઠમાં આવતા શ્રદ્ધાળુઓ અંબાજી સહિત તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે તે માટે 2004માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્વતીજીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી। ત્યારે તેઓએ 51 શક્તિપીઠનું પૂજન કરેલું, જે કાર્ય 2014માં પૂરું થયું હતું। 2022 થી રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રને સાથે મળીને રાજ્ય કક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી। આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે 9મી ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા અને ધજા યાત્રા નીકળશે। વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ મંડળોની પરિક્રમા યાત્રા, વન વિભાગ, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગો પણ યાત્રા જેવા કાર્યક્રમો યોજશે। બીજા દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા, ચામર યાત્રા નીકળશે। તેમજ 11મી ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા અને ત્રિશૂલ યાત્રા યોજાશે। ત્રીજે દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાના ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, મંડળીઓ દ્વારા ભજન સત્સંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને યાત્રા યોજાશે। તેમજ રાત્રે 12 વાગ્યે ગબ્બરના શિખર પર આરતી યોજાશે। યાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિતની તમામ પ્રકારની સગવડતાઓ પૂરી પાડવામાં આવશે।